એમ લાગતું હતું કે માર્ચ મહિનામાં બધું પતી જશે, પણ ચાલુ જ છે એપ્રિલમાં બી. તો હજુ બધા અલગ અલગ મોસમ જોવાના મળશે તમને. ત્રણે ત્રણ ઋતુ મળશે જોવા. તો ચાલુ જ રાખો, કન્ટિન્યુ જ રાખો. કામ કરવા દેવું નથી અમારે, ને કામ કરવું નથી. પોઝિશન એ ટાઈપનું થઈ ગયેલું છે. બે હાલમાં ભરૂચ જિલ્લામાં ખાસો વરસાદ પડે છે. અંબાલાલ કાકાને કંઈક કહો તો કઈ એડજસ્ટમેન્ટ કરે. કામ ધંધા એના લીધે બંધ થયેલા છે અમારા. બોલો સુહેલભાઈ, તમારે શું કેવું છે વરસાદ વિશે? ભાઈ મને તો એવું લાગતું હતું કે 26 દુનિયા ખતમ થઈ જશે, પણ ચાલો અહીંયા તો વરસાદ, તોફાન, મતલબ જેવું મન થાય એને હે 26 દુનિયા ખતમ હે ભાઈ. મતલબ જેને જેવું ફાવે ને એવું ચાલે છે. મતલબ 2026 કઈ ખબર નથી પડતી કે હું કેવા માંગે છે. હવે આગળ જોઈએ તો મતલબ 5 મહિના, મતલબ 5મો મહિના સ્ટાર્ટ થયેલો છે. આગળ જોઈએ બીજા 6-7 મહિનામાં શું થાય છે. તમે જોઈ શકો છો કે વરસાદ કેવો પડે છે આમોદના. આપણા આમોદ તાલુકાનું વાતાવરણ જોઈ શકો છો તમે. વરસાદ સાથે, ઠંડી સાથે, ગરમી સાથે ત્રણે ત્રણ ઋતુ ભેગા થઈ ગયેલા છે. આમોદમાં ખાસ વરસાદ પડે છે. ના ભાઈ અમારા સુહેલભાઈ ની ગાડી ફસાઈ ગયેલી છે. હવે એમને ખબર ના પડી કે વરસાદ ચાલુ થઈ ગયો છે. હટી જાજે, હટી જાજે, હટી જા. તને ખબર નથી કે વરસાદ ચાલુ થયો? આઈ એમ બીજી રાઈટ નાવ. ચાલે સુહેલ જાડે ફાસા સપાટા બોલાવ છે બરાબર. જવા દે સુહેલ, જવા દે ભાઈ. નીકળી જશે, નીકળી જશે. તારે આછોદ ગામમાં વરસાદ, ભારે વરસાદ. અમારા શકીલભાઈ ની ગાડી હજુ ફસાયેલી છે. લઈને ફોન માં સ્ટેરિંગ સીધું કરે. મને લાગે કે એની ટ્રેક્ટર થી ખેંચવી પડશે. સુહેલભાઈને ખબર હતી કે સાંજનો વરસાદ પડે એવું પોઝિશન છે, તો ગાડી લઈને ખાંડની અંદર બેસી ગયા એમ સુકૂન માટે. નબી ગાડી કાઢવાની અંદર એમનું સુકૂન નીકળી ગયું. હા, કીચડ જોવો યાર તમે, કીચડ જોવો. આ ગાડી નીકળશે. અમે જોઈ શકો છો કે કેટલો વરસાદ પડે છે આ છોડના અંદર. ફૂલ વરસાદ છે, ફૂલ વરસાદ. એપ્રિલ મહિનામાં ફૂલ વરસાદ ચાલુ છે.